કલાકારોના સન્માન બાદ વિવાદનો મામલો। કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરનું ટ્વીટ સામે આવ્યું છે। આ માત્ર અવગણના નહીં, પક્ષપાતનો પુરાવો છે। ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે। સમાજના કલાકારોના નિર્ણયને મારું સમર્થન રહેશે। તો મહત્વનું છે કે ગાંધીનગરમાં લોક કલાકારોને બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને ન બોલાવાતા વિવાદ થયો છે। વિક્રમ ઠાકોરે કલાકારોના સન્માનને લઈ નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે ગેનીબેને વિક્રમ ઠાકોરના સમર્થનમાં ટ્વીટ કર્યું છે। ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું। એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું, પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું। તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે, અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે।